એક ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે। ધરતી માતા ઉપર રક્ત સ્રાવ થઈ રહ્યો છે। ગાય માતા કતલખાને જઈ રહી છે। નદી માતા સુકાઈ રહી છે। અને ઘરની માતા વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે। વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય, પણ ક્યારે આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી કાયરતાની નિશાની છે બાપ। કે દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને વડીલો, કે જે ઘરની અંદર આગળની પેઢી કે ગમે ત્યારે જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય, જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ દુખી હોય, જે ઘરની અંદર વૃદ્ધાશ્રમ જોયું હોય ને એના ઘરની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો। કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે, યાદ રાખજો। કારણ કે ચામડા ગમે એટલા ધોળા હોય પણ સ્વભાવ ન જાય કોઈ દી, જાતિ સ્વભાવ તો બતાવીને જ રહીએ બાપ। માતાઓ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તમે હા પાડો ખરા? જોરથી બોલો, તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો? આયા તો સમજનો પરિવાર બેઠો એટલે ના પાડે હો। બાકી બીજે અમે પ્રોગ્રામ કરવા જાય ન્યાય બાયું કે હા મૂકી આવી, કારણ કે આયા આમાં ભળવી દે બાપ। તમને જો તમારા મા બાપની અંદર દ્વારકા વાળો નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર ઘનશ્યામ મહારાજ નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર રામદેવજી મહારાજ નહીં દેખાય ને, તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી નહીં દેખાય। કારણ કે જેટલો તમને ભરોસો લે પથ્થરની મૂર્તિ ઉપર છે એટલો ભરોસો જો તમારા મા બાપ ઉપર રાખી લ્યો ને તો લેખના મેખ મારી દે બાપ। કારણ કે ઓલી મૂર્તિ બોલતી નથી ને એટલે બધાને ગમે હો। બાકી આ બોલતી ને ચાલતી મૂર્તિને તમે એકવાર સેવા કરી લ્યો ને, હું ઘરેથી ગમે તે કામ કરવા નીકળું વડીલો, સવારે નીકળું એટલે મારા મા બાપને હું પગે લાગીને જ નીકળું છું। હાલના સમયની અંદર માતાઓ મંદિરે પૈકે ન લાગુ, મારા મા બાપને લાગી લઉં। કારણ કે આજે હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું, મારા મા બાપના આશીર્વાદ છે બાપ, એના આશીર્વાદ ફરી ગયા હો। બાકી જો તમે તમારા મા બાપને દુખી કરશો ને, તમે તમારા મા બાપને રડાવશો ને, તો તમારું ગમે એટલું દાન પુણ્ય કરેલું, ગમે એટલી જાત્રાઓ કરેલી, ગમે એટલી માળા કરશો ને બધું ફેલ થઈ જશે બાપ। એ આંસુઓમાં ધોવાઈ જશે હો।
माँ बाप को मत सताना, उसका दिल रो देगा बाप। माँ बाप को मत सताना, उसका दिल रो देगा। जो मेरा भगवान सुन लेगा ना तो तुझको जड़ा मूળ से उखाड़ के निकाल देगा बाप। તમે જો તમારા મા બાપને રડાવશો નહીં, મારા દ્વારકાધીશના કાને શબ્દો અથડાણા ને, એનો અવાજ જો મારા ઘનશ્યામ મહારાજના કાને વયો ગયો ને, તમને આ દુનિયામાંથી ઉઠાવી લે હે બાપ। અને જેને જેને મા બાપની સેવા કરી લીધી ને, એને મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને, ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય એ હાથને, એ અમીમય એ આંખને ભૂલીને ભીંજવશો નહીં। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં। મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। દીકરીને બાપ બહુ વાલો હોય। દીકરી વર્ષાબેન અને ઉષાબેન આ ડોબરિયા પરિવારને જેટલું બાલુ દાદા ગયાનું દુઃખ નહીં થતું હશે, પણ ઓછું થતું હશે। પણ દીકરીને તો અંદરો અંદર એટલું દુઃખ થતું હોય ને, કારણ કે દીકરીને બાપ છે ને, એ તો કાળજાનો કટકો હોય બાપ। ઉષાબેન ને એમ હોય કે મારા પિતાજી મને ક્યારે મળશે હવે પાછા। વર્ષાબેન ને એમ હોય કે મને મારા પિતાજી ક્યારે મળશે, કારણ કે આ દુનિયાની અંદર એને કઈ પણ તકલીફ પડે ને એટલે તરત જ બાપને ફરિયાદ કરે હો, પપ્પા મને આજે આ તકલીફ છે પપ્પા। અને બાલુ દાદાની બંને દીકરીઓ કાળજાના કટકા હોય હો। કાંઈ પણ તકલીફ પડે ને કાળી રાતે ઉઘાડા પગે ધોઈડા જાય કે મારી દીકરીને કાંઈ તકલીફ ન પડવી જોઈએ બાપ। મારા કાળજા કેરા કટકાને કાંઈ તકલીફ ન પડવી જોઈએ। હવે દીકરીઓ કોને ફરિયાદ કરે? અરે સાસરાની અંદર ગમે તેમ કહી દે, પણ બાપ વિશે કઈ બોલે ને એટલે દીકરી રણચંડીનું રૂપ લઈ લ્યો।
કે તમે મને ગમે એમ કહો પણ મારા બાપ વિશે કઈ નહીં કહેતા. બાપ આ દીકરીનું પાત્ર છે. બાપ અને દીકરીનો નિસ્વાર્થ પ્રેમ હોય, કોઈ સ્વાર્થ ન હોય. સાતમ આઠમ આવે ને એટલે આખું ઘર નો સંભાળે, પણ બાલુ દાદા તરત જ ફોન કરે કે બેટા ક્યારે આવો છો હવે તમે? આજે કેનારા વયા ગયા બાપ. અરે કોઈ નો સંભાળે ને તો તરત જ દીકરીને કે પપ્પા મારે ગાડી નથી, પપ્પા મારે રિક્ષામાં આવવું પડે, તો તરત જ બાપ જઈને તેડી આવ્યો. અને દીકરી ઘરે આવે ને ત્યારે આમ દિવાળી જેવો માહોલ થઈ જાય. બાપને હરખ નો હમાતો હોય. દીકરીને પૂછે કે બેટા તને કઈ તકલીફ નથી ને દીકરા? બેટા કઈ તકલીફ હોય તો કહેજો. વારી વારી બાપ પૂછતો હોય. અરે દીકરી સાસરે જતી હોય ને ત્યારે આમ બાપ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. એક દીકરો તર છોડી દે ને કે પપ્પા તમે મારા ભેગા નહીં, પપ્પા તમે મારા ભેગા નહીં કારણ કે મને પોહાતું નથી, ત્યારે બાપ દુનિયાથી હારી જતો હોય. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને, વિદાયનો સમય થતો હોય ને, અરે ગમે એટલી મૂછું હોય, લીંબુ લટકતા હોય, પણ દીકરી જ્યારે વિદાયનો સમય થતો હોય ને માતાઓ, ત્યારે બાપ ભાંગી પડતો હોય. કારણ કે દીકરીની વિદાય ન થતી હોય, એના કાળજાના કટકાની વિદાય થતી હોય. પારકાના હાથમાં એને સોંપવાની હોય બાપ. અને ઈ વેદના કોને ખબર પડે? જેને દીકરીઓ હોય ને એને ખબર પડે, બધાયને ન પડે. બાલુ દાદા એની દીકરી ઉષાબેન અને વર્ષાબેન ને કીધું બેટા બાપ સાંજે હૂતો હોય ને ત્યાં દીકરીના વિચાર કરતો હોય, કાંઈ પણ તકલીફ હોય ને કે મારે શું કરવું. ઓશિકામાં આંસુડા પાડી લ્યો કે મારા કાળજાના કટકાને કઈક તકલીફ પડે. આખું ઘર એના બેડરૂમમાં જઈને હુઈ ગયું હોય પણ બાપને હક ન થાય. ફફડાથી મારતી હોય બાપ. પણ આજે બાલુ દાદાની વિદાય થઈ ગઈ ને, બાલુ દાદા એની દીકરીઓને એક જ સલાહ આપી કે બેટા મેં તને જે નીચ સંસ્કાર આપ્યા છે ને ઈ તારો કરિયાવર માનજો. બીજા ઘરે જઈને દીપાવજે બાપ. અરે બાપ માંદો પડે ને એટલે એક ફોન દીકરાને કરજો ને એક ફોન દીકરીને કરજો, એટલે તમને ખબર પડે કે પેલા કોણ આવે. દીકરો બાજુમાં રહેતો હોય ને તોય મોડો આવે. અને દીકરી તરત જ દોડીને આવે. બાપનો ફોન આવે ને કે પપ્પા દીકરા મને આજે મજા નથી બેટા, એટલે દીકરીને હક ન થાય. તરત જ એને પપ્પા પાસે આવીને પગ કસરે, માથું, પપ્પા તમને શું થાય છે પપ્પા?
અને બાપ દીકરીનું મોઢું જોવે ને એટલે 50% તો હાજે એમનેમ થઈ જાય હો. આ દીકરી કોઈ દી કોઈની થઈ નથી અને થાશે પણ નહીં. કારણ કે નાની હોય ને ત્યારે માં ઠપકા દે કે તારે બારકી ઘરે જવાનું છે, કઈક કામ શીખ, તારે અહીંયા કાયમ નથી રહેવાનું, કઈક કામ શીખ. ત્યાં હારો તારો બાપ નહીં થાય, હાહુ તારી માં નહીં થાય. બિચારી ઠપકા ખાતી ખાતી 20 વર્ષની થાય હો. એના બાપનું ઘરે પોતાનું ન થાય. તમે જુઓ તો ખરા કેટલું ત્યાગની મૂર્તિ છે બાપ. જ્યાં રમતી હોય પપ્પા સામે લાડ લડાવતી હોય ને એ દીકરીને બાપનું ઘરે પોતાનું ન થાય હો. 20 વર્ષની થાય એટલે તરત જ એને વિદાય આપી દેવામાં આવે બાપ. અને સસરાની ઘરે જાય ને તોય બિચારી ઠપકા જ ખાતી હોય. અરે પોતે 9 મહિના સુધી દુઃખ વેઠીને દીકરાને જન્મ આપે ને તો પોતાનું નામ ન લગાવે, એના બાપનું નામ લગાવી દે. આ ત્યાગની મૂર્તિ છે. અરે ન્યા હાહુ ગમે એટલા મેણા ટોણા મારે ને દીકરી ઉકારો ન કરે. જેમ બાપની ઘરે આવે ને તો એમ કે નહીં કે મને આમ કે છે, કોઈ દી નો કે સહન કરી લે. અને હાહુ માતાઓ મેણા ન મારે ને તેને હાહુ ન કહેવાય. દીકરીને કાંઈ પણ તકલીફ પડે ને એટલે બિચારી એક રૂમમાં જઈને રોઈ લે. કારણ કે ન્યાય એકલી જ હોય, બાકી બધા જ પારકા હોય. બાપને ફરિયાદ ન કરે એટલે બાલુ દાદા ગયા ને જેટલું તમને દુઃખ થાય છે ને તો બમણું આ દીકરીઓને દુઃખ થતું હશે કે મારા પિતાજી મને ક્યારે મળશે. મને આવા માવતર ક્યારે મળશે. પણ બાલુ દાદા એમ કે છે કે દીકરી તને જ્યાં તકલીફ પડે ને બેટા, તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરજે. તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરીશ, હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને તારા કામ પાર પાડી જઈશ બાપ. કારણ કે દીકરી પ્રત્યે બાપ ક્યારેય સ્વધામ જતા જ નથી. એની દીકરીના દિલમાં કાયમ માટે જીવિત રહે છે. ત્યારે નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય તો બાપ ને દીકરી અને બીજું માં ને દીકરો. બાકી બધે સ્વાર્થની સુગંધ આવે છે બાપ. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેને
ભૂલશો નહીં. જે દીકરાને મા બાપ સારા ન હોય ને, જે દીકરાને માતા પિતા ખરાબ લાગતા હોય ને, એની દોસ્તી કોઈ દી ન કરતા હો. કારણ કે જે દીકરો એના મા બાપ નો ન થયો ને, એ કોઈ દી કોઈનો નહીં થાય. જે દીકરો એના માતા પિતાનો ન થયો ને, આ દુનિયાનો કોઈ દી નહીં થાય હો. અને જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, એક વાત સાંભળી લેજો, કે તમે આ દુનિયાની અંદર ક્યાંય સુખી નહીં થાવ. અરે તમે જો તમારા મા બાપના પગે પડશો ને, તો આ દુનિયાના તમારે પગે પડવાની જરૂર નહીં પડે. તમે તમારા મા બાપને પગે લાગશો ને માતાઓ, એટલે આ દુનિયાને પગે પડવાની કોઈ જરૂર નહીં પડે. દુનિયા તમને પગે પડશે બાપ. તમે તમારા મા બાપનું અપમાન કરો છો ને, ત્યારે એ બિચારા જીવા દોરી એની ટૂંકી થઈ જાય છે. તમે તમારા મા બાપને એમ કહો છો કે તમને ન ખબર પડે, તમે આમ છો, તમે આમ છો, ત્યારે એની જિંદગીની જીવાદોરી ટૂંકી થઈ જાય બાપ. અરે ઘણા દીકરા તો એમ કે 15 દી આ ભાઈ ની ઘરે, 15 દી આ ભાઈ ની ઘરે. મા બાપ 4 દીકરાને સંભાળી શકે ગમે એમ કરીને, ભણાવે ગણાવે મોટા કરે, પેટે પાટા બાંધીને, પણ કપાતરના 4 દીકરા એક મા બાપને નથી સંભાળી શકતા હો. આ દુનિયાની હકીકત છે. કારણ કે ઓલી પારકી આવી જાય ને, એટલે બધા હાવ ભાવ ફરી જાય. પારકી આવી જાય એટલે 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય. અને જેને જેને ધર્મ પત્ની નું કયું કર્યું છે ને, આ દુનિયામાં સુખી નથી થયો. પાંચ વર્ષનો પ્રેમ 25 વર્ષને ભૂલાવી દે એવી તાકાત છે. બોલો, તમે જો તમારા મા બાપ નું અપમાન કરશો ને, તો એની જીવાદોરી ટૂંકી થઈ જાય બાપ. એની 80 વર્ષ જીવવાની ઈચ્છા છે ને, તો 50 વર્ષમાં વિદાય લઈ લેશે. કે આવી જિંદગી જીવી એના કરતા તો વયું જવું સારું બાપ. કારણ કે તમને જે પ્રેમ બાળપણમાં આપ્યો છે ને, ઈ પ્રેમ એને ગઢપણમાં પાછો જોતો છે. અરે માં પાત્ર કેવું, એના દીકરાને મારે પણ કોઈને મારવા ન દે. દીકરો કઈ પણ તોફાન કરતો હોય ને, એટલે માં મારે, કોઈને મારવા ન દે. ઈ માં. પંદરથી આ ભાઈ ની ઘરે, 15 આ ભાઈ ની ઘરે, પણ જયારે 31મો મહિનો આવે છે ને, માતાઓ વડીલો, ત્યારે ઈ મા બાપ બિચારા મૂંઝાય છે કે હવે ક્યાં જવું. એક દી ઈ મા બાપ બિચારા અંદર અંદર રડતા હોય. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે.
અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે, કારણ ક્યારે પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે બાપ. અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે. આ દુનિયા એને ન પોગે કે ને ત્યારે એનું પેટ એને પોગે. માં તું 15 દી ઓલા ભાઈ ની ઘરે જજે, પપ્પા તમે મારા ભેગા રહેજો. ગઢપણમાં બેને છૂટા કરી દેવામાં આવ્યો. ઈ તો મા બાપ એ ઘરમાં ઝઘડા ન થાય ને એટલા માટે ઈ મા બાપ સમજુ કહેવાય કે હો ની રીતે જગ્યાએ રહેતા હોય, દીકરાનું ઘર ન ભાંગે એટલા માટે મા બાપ સમજીને છે ને એ 15 દી ઓલા દીકરાની ઘરે રે, 15 દી આ દીકરાની ઘરે રહ્યો. પણ જન્મતા વેર જો તને એ રીતના કર્યું હોત ને તો તું અત્યારે અમને નોખા નો પાડત. કારણ કે ત્યારે મા બાપ ને બહુ દુઃખ થાય. ભગવાન ની અમો આજીજી કરતા હોય કે ભગવાન તે આવા અમને દીકરા આપ્યા, હે મારા નાથ તે અમને આવા કપાતર આપ્યા, આના કરતા અમને વાંજિયા રાખ્યા હોત ને તો આ દુનિયાને કહેત કે અમે વાંજિયા છીએ બાપ. દીકરા હોવા છતાં દીકરાનું સુખ ન પામી શકે. એટલે માટે જો તમે તમારા મા બાપનું અપમાન કરશો ને તો એની જિંદગી ટૂંકી થઈ જશે. પણ અમારા દિનેશભાઈની જેમ મા બાપને લાગણી અને હૂંફથી જો હૂંફ આપશો ને તો એની જિંદગી લંબાઈ જશે બાપ. કારણ કે વૃદ્ધ માતાઓને વડીલોને લાગણી અને હૂંફની જરૂર હોય છે, બાકી કઈ જરૂર નથી હોતી. ખાલી એને લાગણી આપણને પપ્પા કેમ છે, મમ્મી કેમ છે, તોય એને આમ મજા આવે. એને લાગણીની જરૂર હોય. અને એવા ઘરની અંદર જ્યાં મા બાપની સેવા, મા બાપની પૂજા થતી હોય ને ત્યાં મારો ઠાકોરજી લેવા આવે ને તો એમ કે ભાઈ મારા અહીંયા સ્વર્ગ જ છે. મને રામ જેવો દીકરો આપ્યો. અરે ભગવાનને પણ જન્મ લેવો તો ને તો માનો સહારો લેવો પડ્યો તો. રામને જન્મ લેવો તો માં કૌશલ્યાનો સહારો લેવો પડ્યો તો બાપ. મારા રામદેવજી મહારાજને જન્મ લેવો હતો ને માં મીનતદેવના કુખનો સહારો લેવો પડ્યો તો. કારણ કે ભગવાનથી એક ડગલું આગળ છે. અને તમે જો જાતિ જિંદગીમાં એને હૂંફ અને પ્રેમ આપશો ને તો એની આતરડી ઠરી જશે. અને એની આતરડી જો ઠરશે ને તો તમારી ઉપર મારા સદગુરુની આંખ ઠરી જશે બાપ. અને જો તમે એની આતરડી નહીં ઠારો ને તો એ મનોમન એમ કહેતા હશે કે હોય અકર્મી દીકરા, હોય અકર્મી દીકરા જે બોડે બાપનું નામ, હોય અકર્મી દીકરા જે બોડે બાપનું નામ, એના કરતા તો એક જ ભલી દીકરી, હે એના કરતા તો એક જ ભલી દીકરી જે રાખે બાપનું નામ. હો આના કરતા તો દીકરી હારી. એટલા માટે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ મોટા કરી મન ભાવથી જીદો બધી પૂરી કરી, જીદો બધી
બાપ પાસે પૈસા ન હોય ને, દીકરો એમ કે ને પપ્પા મારે આ જોતું છે પપ્પા, એટલે બાપ ગમે ત્યાંથી ગોતીને ઈ એને અપાવે હો. અરે જ્યારે બાપ જીવતો હોય ને ત્યારે એમ કે દીકરા મૂંઝાતો નહીં, હું બેઠો છું હજી, તારે મૂંઝાવાની જરૂર નથી. તા તો દીકરાને આમ આનંદ આનંદ થઈ જાય હો. અરે પોતે ફાટેલા કપડા પહેરી લે પણ એના દીકરાને તો હીરાની જેમ રાખે કે મારા દીકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ. બાપ અરે આપણને કઈક મુંજારો થાય ને દિનેશભાઈ તો આપણે બાપને ફરિયાદ કરીએ, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? દીકરી કઈક મુંજાય ને એટલે તરત બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? ઈ બિચારો રાતે હૂતો હોય ને ત્યારે ઓશિકાની અંદર બે આંસુડા પાડી લ્યો, કોઈને ફરિયાદ ન કરે. આખી જિંદગી દીકરા દીકરીઓ માટે ત્યજી દીધી હોય બાપ, અને એની જીદો પૂરી કરી હોય, પણ એનો ઈ દીકરો મોટો થાય ને વડીલો એટલે મા બાપની ઈચ્છા પૂરી નથી કરતો. અરે બહુ નડે ને તો તરત જ વૃદ્ધાશ્રમ ગોતે. ફોન આવે કે મારા મધર ને મૂકવા આવવા છે. આ જે વધારે ભણે ગયેલા દીકરા છે ને એને મા બાપની લાગણી ન સમજાય, પણ એને ઈ નથી ખબર કે તને જો જન્મતા વેત અનાથ આશ્રમમાં મૂકી આવ્યો હોત ને તો એને આ શબ્દો ન સાંભળવા પડ્યા હોત. આખી જિંદગી પેટે પાટા બાંધીને આખી એની જીદ પૂરી કરી, એનો એ દીકરો વૃદ્ધાશ્રમમાં એની માંગ પૂરી નથી કરતો, ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ મોટા કરી મન ભાવથી જીદો બધી પૂરી કરી, જીદો બધી પૂરી કરી, જીદો બધી પૂરી કરી. મોટા કરીને મન ભાવથી જીદો બધી પૂરી કરી, મા બાપને ભૂખે મારે, મા બાપને ભૂખે મારે, એ પુત્રને ધિક્કાર છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલવી
80 વર્ષના દાદાને એની વોવે રૂમમાં તાળું મારીને પૂરી દીધા હો. અરે આવું ઘણી જગ્યાએ બને છે આપણા સમાજની અંદર. તમે ઓલો ફેસબુક ની અંદર વિડીયો જોયો હોય તો બાલ્કની ની અંદર એ માતાને મારતા હતા, એની વહુ મારતી હતી. તમને ખ્યાલ હોય તો ઈ માતાને અમારા મધુબેન ખેની છે ને વૃદ્ધાશ્રમમાં એને આશરો આપવામાં આવ્યો છે. ક્યારેક તમને સમય મળે ને ત્યારે એના દર્શન કરવા આવજો. અરે ઈ માને એવા માર્યા છે ને માતાઓ, ઈ માં હજી ઊભા નથી થઈ શકતા. બોલો, ઈ માને એવા માર્યા છે ને વડીલો, ઈ માં હજી ઊભા નથી થઈ શકતા. પણ માનો સ્વભાવ કેવો હોય? પોલીસ આવી ને બધું પૂછ્યું ને કે માં તમારે દીકરા છે? તો કે હા. તો તમને આવું કેમ કર્યું? કે અમારા કર્મો. કે તમારી એની ઉપર કઈ કેસની કાર્યવાહી કરવી છે માં? પણ માનો સ્વભાવ કેવો છે એ તો જુઓ. કે નહીં ભાઈ, મારે કાંઈ કરવું નથી એની ઉપર. અરે હજી એમ કે મારે મારા દીકરાનું મોઢું જોવું છે બાપ. ઈ માને એટલી મારી હતી ને તોય હજી એની આશ્રમ ની અંદર એમ કે હજી મારા સંતાનનું મોઢું જોવું છે મારે બાપ. એને તમે પૂછો ને કે માં તમારી છેલ્લી ઈચ્છા શું છે માં? ત્યારે એમ કે ભાઈ મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે મારે મારા દીકરાઓનું મોઢું જોવું છે. हर मौसम बदलते हैं दुनिया के रंग देखकर. आखी दुनियाનો રંગ બદલાઈ જાય પણ માનો રંગ કોઈથી ન બદલાયો. એક જ રંગ હોય એનો. અરે દીકરો કામેથી મોડો આવે ને તો બિચારી રાહ જોતી હોય કે હજી મારો સંતાન કેમ નહીં આવ્યો હોય, હજી મારો દીકરો કેમ નહીં આવ્યો હોય. દીકરાની ધર્મ પત્ની એના છોકરા ઈ તો બધા ખાઈ પીને એના બેડરૂમમાં વયા ગયા હોય. માં પોતે નો જમે કે હજી મારો દીકરો નથી આવ્યો. દીકરો આવે ને પછી જમવા બેસે. દીકરો એમ કે માં તારે મારી રાહ ન જોવી માં, કારણ કે મારે ધંધામાં મોડું થાય ને માં, તારે મારી રાહ ન જોવી. ત્યારે માં હું કે ખબર માતાઓ કે દીકરા મને તારા વગર જમવાનું નથી ભાવતું. આ માનું પાત્ર છે. हर मौसम बदलते हैं दुनिया के रंग देखकर. हर मौसम बदलते हैं दुनिया के रंग देखकर, लेकिन मां नहीं बदलती बेटे की हालत देखकर. દીકરા ને ગમે એવી હાલત થઈ ગઈ હોય ને, માં કોઈથી પોતાનો રંગ ન બદલ્યો. એક 80 વર્ષના દાદાને એની વહુએ પૂરી દીધા કે દાદા તમારે બારું ન નીકળવું. અને દાદાને કાંઈ પણ કામ હોય ને માતાઓ ત્યાં એક ઘંટડી બાંધી હતી, વગાડે ને એટલે તરત જ એને જમવાનું દેવામાં આવે, પાણી દેવામાં આવે. ઘંટડી વગાડે એટલે બધું કામ કરવામાં આવે. પણ એક દીના સમયે એનો દીકરો એ ઘંટડી છોડી લીધી રમતો હતો. એટલે એના પપ્પાએ જોયું કે તું આ ઘંટડી ક્યાંથી લઈ આવ્યો દીકરા? બેટા તું આ ઘંટડી ક્યાંથી લઈ આવ્યો? કે પપ્પા દાદાની રૂમમાં બાંધી હતી ને એ મેં ઘંટડી છોડી લીધી ને વગાડવી છે મારે. એ કે પણ દીકરા દાદાને કઈક જોતું હશે તો એ કેમ કહે? ત્યારે દીકરાએ બહુ જવાબ સારો આપ્યો કે પપ્પા આપણા ઘરના રીતિ રિવાજ મને બધી જ ખબર પડી ગઈ છે કે આપણી ઘરમાં ગઈઢા થાય પછી હું કરવું. આનો આ સંતાન જેવું જોશે ને એવું કરશે. પપ્પા મારી વહુ આવશે ને એટલે
એટલે તમે મોટા ઉંમરના થશો, તમે ને મારા મમ્મી, પછી તમને પણ આ દાદાની જેમ હું એક રૂમમાં પૂરી દઈશ અને ઘંટડી બાંધી દઈશ. તમારે કાંઈ પણ જોતું હોય ને તો ઘંટડી વગાડજો એટલે હું આપી જઈશ, મારી વહુ આપી જાહે. અને દાદા આમ જોર જોરથી ઘંટડી વગાડતા ને પપ્પા, એટલે મેં કાઢી લીધી, કારણ કે ઘંટડી તૂટી જશે ને પપ્પા તો તમે જ્યારે ગઈઢા થાઓ ને ત્યારે નવી ઘંટડી ન લેવી પડે ને, એટલે મેં ઘંટડી કાઢી લીધી. હો, આ તો એના બાપને આમ બુદ્ધિ શાનમાં આવી ગઈ કે હું જે કરી રહ્યો છું ને એ ખોટું કરી રહ્યો છું. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો કિસ્મત તેરી અચ્છી હૈ તો લક્ષ્મી તેરી દાસી હૈ. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે તમને ખબર નહીં પડે ને ત્યાંથી લક્ષ્મી મળશે. આવો તમને ખબર નહીં પડે એવા મોટા મોટા માણસો મળવા માટે આવશે. કિસ્મત તેરી अच्छी है तो लक्ष्मी तेरी दासी है. कर ले माँ बाप की सेवा, घर में मथुरा और काशी है बाप. बाकी રૂપિયા હોય ને બધું મળી જાય નહીં. આવ રૂપિયાથી બધું ન મળે. આ દુનિયાની અંદર પૈસેથી બધું ખરીદી શકાય, પણ આ એક મા બાપ કોઈ દી ન ખરીદી શકાય. હો, ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? ઓ ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિતના ચરણની, પલ પલ પુનિતના ચરણની એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એને આ દુનિયાના દર્શન કરાવ્યા ને એ પણ એવા આપણા મા બાપને બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ કરી લઈએ. ત્યારે બોલીએ अपने अपने मात पिता की, સદગુરુ ભગવાન કી. પણ 15-20 મિનિટનો મને ટાઈમ આપજો, કારણ કે હું ગમે ત્યાં જાઉં ને વડીલો, કારણ કે હવે આપણે મહિડાને મળશું બહુ વાર લાગશે. શ્રદ્ધાંજલિનું ખૂબ જ મહત્વ હોય છે. એટલા માટે મારે બાલુ દાદાની શ્રદ્ધાંજલિ ગાઈને, દીકરા દીકરીઓના નામ લઈને શ્રદ્ધાંજલિ ગાઈને પછી મારી વાણીને વિરામ આપીશ. ત્યારે ડોબરિયા પરિવારની હો માવત, આજ રોયા દીકરાને, રોય તમારી દીકરી હો માવત. અને વળી રોય ઉઠ્યો
આ ડોબરિયા પરિવાર રે હો માવતર, તમે એકલા મેલીને તમે સીધા વિયા હો માવતર, અને તમે અમને એકલા મેલીને વયા જાવ રે હો માવતર, આજ લીધી રે વિદાયો ડોબરિયા પરિવારની હો માવતર, આજ લીધી રે વિદાયો ડોબરિયા પરિવારની. મારા બાલુ દાદાના એ મારા બાલુ દાદાના, મારા બાલુ દાદાના સ્વર્ગેથી ઉતરા વિમાન રે, આજ મારા રામના તેડા શ્રીજી બાવાના તેડા આવ્યા રે લોલ, મારા રામના તેડા આવ્યા રે લોલ, મારા હરિના તેડા આવ્યા રે લોલ. આજે દીકરા દિનેશભાઈ એના પિતાની રાહ જોઈ રહ્યા છે. વડીલો 5 આંગળી હોય એમાં ખાલી અંગૂઠો ન હોય ને ત્યારે અંગૂઠાની કિંમત સમજાય. એમ જે દીકરાએ એના પિતાની છત્ર છાયા ગુમાવી છે ને, એ દીકરાને ખબર હોય કે પિતાની છત્ર છાયાની કિંમત શું હોય. બાપ અરે દીકરાને કાંઈ પણ કામ કરવું હોય ને એટલે તરત જ પિતા પાસે જાય કે પપ્પા પપ્પા મારે આ કામ કરવું છે, હું કરું. એના પિતા રજા આપે ને પછી જે આગળ ડગલું ભરે હો. પણ આજે દિનેશભાઈ ને એના પિતાની બહુ યાદ આવે. ત્યારે દિનેશભાઈ એના પિતાને શું કહે છે? એ દીકરા રે દીકરા રે દિનેશભાઈ, એ દીકરા રે દિનેશભાઈ જુએ પિતાની વાટ રે, મારા પિતા ક્યારે મારા માવતર ક્યારે આવશે રે લોલ, મારા માવતર ક્યારે આવશે રે લોલ, મારા માવતર ક્યારે આવશે રે લોલ. બેટા હવે તું મારી રાહ ન જોતો દીકરા, કારણ કે મને મારા ઠાકોરજીના તેડા આવી ગયા બાપ. પણ મેં તને જે નીચ સંસ્કાર આપ્યા છે ને તેને તું દીપાવજે બાપ. તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરજે. હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને તારા કામ પાડી જઈશ બાપ. ત્યારે બાલુ દાદા એના દીકરાને શું કહે છે? એ દીકરા મારા લાડકડા મારા વાલીડા મારા, હવે ના જોશો મારી વાટ રે, મારા રામના તેડા શ્રીજી બાવાના તેડા આવ્યા રે લોલ, તેડા આવ્યા રે લોલ. હો દીકરા મારા હવે ના જોશો મારી વાટ રે, મારા હરિના તેડા આવ્યા રે લોલ, મારા રામના તેડા આવ્યા રે. દીકરી વર્ષાબેન અને ઉષાબેન બાલુ દાદાને શું કહે છે કે પપ્પા પપ્પા હવે તમને અમને ક્યારે પાછા મળશો પપ્પા? એ દીકરી રે ઉષાબેન, દીકરી રે વર્ષાબેન,
ક્યારે મારા માવતર ક્યારે આવશે રે લોલ મારા પિતા ક્યારે આવશે રે લોલ આજે દીકરાના દીકરા દાદાની રાહ જોઈ રહ્યા છે હો. ઈ દીકરી હીરને એના મા બાપ પાસેની માંગ પૂરી ન થાય ને એટલે ઈ દાદા પાસે દોડીને જાય ને એટલે તરત જ માંગ પૂરી થઈ જાય હો. કે દાદા મારે આ લેવું છે દાદા. અને દાદાને પણ રૂપિયા કરતા વ્યાજ બહુ વાલું હોય હો. અરે દીકરી દાદાને ગમે એમ કરે ને તો દાદા બિચારા દાંત જ કાઢતા હોય કે નહીં મારી દીકરી છે મારું સંતાન છે બાપ. એના મા બાપ એની દીકરીને મારતા હોય ને એટલે દાદા હોય ત્યાં સુધી એના હાથે નો અડાડાયો. દાદા તરત જ કે રહેવા દેજો એને મારતા નહીં બાપ. આજે દીકરી હીરને અરે મેં ઈ વિડિયો જોયો ને માતા હોય ઈ દાદા બાલુ દાદા છે ને દીકરી હીરને મા બાપને ભૂલસની ગીત શીખવાડતા હતા. બોલો કેવા સંસ્કાર આપતા હતા કે દીકરીને આ ઘરે તો કામ લાગે પણ બીજી ઘરે જશે ને ત્યાં એને દાદાને યાદ આવશે હો. આજે દીકરી હીર એના બાલુ દાદાને શું કહે છે? એ દીકરી રે દીકરી રે દીકરી રે હીર બેન એવી દીકરી રે હીર બેન જુએ દાદાની વાત રે મારા દાદા ક્યારે આવશે રે લોલ મારા માવતર ક્યારે આવશે રે લોલ. હો દીકરી દાદા જુએ તમારી વાટ રે મારા દાદા ક્યારે આવશે રે લોલ મારા દાદા ક્યારે આવશે રે. બેટા હવે મારી રાહ ન જોતી પણ દીકરી હીર તું તોફાન ન કરતી હો. તોફાન જરા કઈ ન કરતી. તારા મા બાપ કે ને એમ તું કામ કરજે અને ભણી ગણીને મોટી થજે બાપ. દીકરીને એવા દાદા આશીર્વાદ આપતા ગયા હો. ત્યારે બાલુ દાદા એની દીકરી હીરને શું કહે છે? એ દીકરી મારી લાડકડે મારી વાલીડી મારી હવે ના જોશો મારી વાટ રે મારા રામના તેડા ઠાકોરજીના તેડા આવ્યા રે લોલ મારા રામના તેડા આવ્યા રે લોલ. હો દીકરા મારી હવે ના જોશો તમે વાટ રે મારા હરિના તેડા રામા પીરના તેડા આવ્યા રે લોલ મારા રામના તેડા આવ્યા રે લોલ. વડીલો માતાઓ હવે આ બાજુ ધ્યાન આપજો. આપણા પરિવારનો ખાલી આ એક હંસલો ગયો તો આપણને કેટલું બધું દુઃખ થાય છે. માતાઓ વડીલો આપણા પરિવારનો ખાલી આ એક જ હંસલો ગયો તો જો આપણને આટલું બધું દુઃખ થતું હોય તો આ સુરતની અંદર તક્ષશિલા આર્કેડ મને ને તમને બધાને ખબર છે હો. 22 માસૂમ સંતાનો ઉપરથી નીચે પડીને રામચરણ પામી ગયા બાપ. એના મા બાપની દશા શું હશે? ઈ ઘરેથી કઈ નીકળ્યા હતા કે મમ્મી જય શ્રી કૃષ્ણ, મમ્મી જય સ્વામિનારાયણ, હું ટ્યુશન જાઉં છું. ઈ દીકરા દીકરીઓને નહોતી ખબર કહો કે હવે અમારા મા બાપના મોઢા અમે નહીં જોઈ. એવા હરખે ને હરખે ટ્યુશન ગયા ને અચાનક આગ ફાટી નીકળ્યો. ઈ દીકરીઓ એના પપ્પાને ફોન કર્યો કે પપ્પા
પપ્પા હવે હું નહીં રહું પપ્પા, કારણ કે મને મારું મોત સામે દેખાય છે બાપ. એ દીકરીના પિતા જે જગ્યાએ હતા ને એ બધા ધંધા ખુલ્લા મૂકીને તક્ષશિલા આમું દોડ્યા આવ્યા હો. પોતાની જ નજરની સામે પોતાના જ સંતાનોને ઉપરથી નીચે પડતા જોયા ને એના કાળજા ફાટી ગયા હો. ઈ દીકરા દીકરીઓને કોડ કેવા હશે માતાઓ કે હું મોટો થઈને ડોક્ટર બનીશ, હું મોટી થઈને એન્જિનિયર બનીશ, હું મોટો થઈને મારા મા બાપની સેવા કરીશ બાપ. બધા જ કોડ ઉપર પાણી ફરી ગયા હો. અચાનક આંખ ફાટી નીકળીને ઉપરથી નીચે ટપોટપ નીચે પડવા માંડ્યા ને એને મા બાપના જિંદગીમાં કોઈ રસ નો રહ્યો. 20-20 વર્ષના કર્યા હોય, કોમળ ફૂલ જેવા કર્યા હોય, એની આશા હોય કે મારો દીકરો હમણાં કામે ચડી જાય, મારી દીકરી હમણાં એને સાસરે વરાવવાનો ટાઈમ થઈ જાય બાપ. અચાનક મારા રામે બોલાવી લીધા હો. ઈ દીકરા દીકરીઓ જ્યારે ઉપરથી નીચે પડતા હશે ને વડીલો, ત્યારે એની રાળો કેવી હશે, એની શીશો કેવી હશે. મારો કવિ શું કહે છે? એક આહ ભરી હોગી અબને ન સુની હોગી, आते जाते तुमने आवाज तो दी होगी. एक आह भरी होगी हमने न सुनी होगी, आते जाते तुमने आवाज तो दी होगी. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. ओ जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश, जाने कौन सा है वो देश जहाँ तुम चले गए, जहाँ तुम चले